નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના કેવા ભાવ બોલાયા હતા. સાથે સાથે MCX વાયદો અને ન્યુયોર્ક વાયદાની ભાવની હલચલ પણ આપણે જોશું. સાથે સાથે રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું. પણ મિત્રો, એની પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે. મિત્રો, તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો, આજે કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે 1,60,000 મણની થઈ હતી. સાથે સાથે જો રૂ બજારની વાત કરીએ મિત્રો, તો 2 દિવસમાં રૂ બજારમાં ખાંડીએ 700 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને રૂ બજારના ભાવ 61,500થી લઈને 62,500 સુધીના અત્યારે બોલાઈ રહ્યા છે. મિત્રો, સાથે સાથે તમને એ પણ જણાવું મિત્રો કે સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ભારતની કાપડ મિલ એસોસિએશન દ્વારા હમણાં કાપડની મિલોને રૂની ખરીદી અટકાવવાની સલાહ આપી છે. તે રૂ બજારના આ ભાવો ઘટવાનું મુખ્ય કારણ છે. મિત્રો, સાથે સાથે મિત્રો, હવે જો કપાસની વાત કરીએ તો કપાસના ભાવ ગામડે બેઠા ખેડૂતોને 1,550થી લઈને ક્વોલિટી વાઇઝ 1,650 સુધીના મળી રહ્યા છે. હવે જો મિત્રો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા ઉપર નજર કરીએ તો સરકારે 27 લાખ ગાંસડીની નિકાસ આ વર્ષે થવાની આશા જતાવી છે. હવે જો મિત્રો આપણે MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો અત્યારે 61,400 પર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 61,480, એટલે કે મિત્રો તેની અંદર 80 અંકની મામૂલી ગિરાવટ જોવા મળી રહી છે. મિત્રો, સાથે સાથે હવે મિત્રો આપણે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે $93 અને 93 સેન્ટ ઉપર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ $93 ને 45 સેન્ટ હતો. એનો અર્થ કે મિત્રો તેની અંદર 0.45 સેન્ટની મામૂલી તેજી જોવા મળી રહી છે. તો મિત્રો, હવે આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના શું ભાવ રહ્યા છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતો વિડીયોમાં. જય જવાન જય કિસાન.